વરસાદી પૂરને લઈને રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત તો કરી, પરંતુ ખેડૂતો આ સહાયથી ખુશ નથી। વાત પાટણની કરીએ તો સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકામાં ભારે વરસાદ બાદ ખેતી પાકને નુકસાન થયું હતું। ખેડૂતોનું કહેવું છે સરકારની જાહેરાત લોલીપોપ સમાન છે। ખેડૂતોની માંગ છે કે સરકાર હેક્ટર દીઠ 25 થી 30 હજારની સહાય ફાળવે। પાટણ જિલ્લાના અંદર સપ્ટેમ્બર અને ઓગસ્ટના અંદર જે રીતના વરસાદ પડ્યો હતો અને અતિવૃષ્ટિ થઈ હતી તેને લઈને જે ખેડૂતોને છે મોટા પ્રમાણના અંદર નુકસાન થયું હતું। ખેડૂતોએ વાવેતર તૈયાર કર્યા હતા, પરંતુ તમામ વાવેતરના અંદર નુકસાન થયું હતું। પરંતુ સરકાર દ્વારા જે દિવાળીના અંદર જે જાહેરાત કરી છે કે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે, બિન ખેતી હોય ખેતી લાયક જમીનો છે તે તમામ ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું છે। તેને લઈને અહીંયા ખેડૂતો ભેગા થયા છે। સરકારની જે આ સહાય છે તેને લઈને આપણે પૂછીશું, સરકારે જે રીતના ખેતીમાં જે નુકસાન થયું છે એની જાહેરાત કરી છે, કેવી જાહેરાત છે અને કેટલું યોગ્ય છે? હવે મારું કહેવાનું એવું છે કે સમી, શંખેશ્વર અને સાંતલપુર આ તાલુકા બહુ પછાત વિસ્તાર છે, બરાબર। અહીંયા ખેડૂત ફક્ત એક જ ખેતી લઈ શકે છે। 12 મહિનાની અંદર પાક એક જ લે છે, અહીં 3 પાક આવતા નથી। એક પાકની અંદર અતિવૃષ્ટિ થઈ એમાં એ પાક નિષ્ફળ 100% હોય। તો સરકારે જે જાહેરાત કરી સારી છે, પણ ખરેખર મજાક કરી ખેડૂત સંગાત। એક હેક્ટરમાં ખેડૂતને પાકનું ડીઝલનો ટોટલી ખર્ચો ગણે તો 25 થી 30 હજાર થતો હોય, અને બીજું કે એમાં લિમિટ કરી છે 2 હેક્ટરની। તો જે ખેડૂત પાસે 10 હેક્ટર જમીન એનું શું? તો અમારી એવી માગણી છે કે આ વિસ્તાર ફક્ત ને ફક્ત ખેતી ઉપર જ આધારિત છે, અહીં કોઈ બીજો કોઈ વ્યવસાય નથી। તો સરકારની અમારે એવી અરજ છે કે અહીંયા આગળ ઓછામાં ઓછું હેક્ટરથી 30 થી 35 હજાર પેકેજ અમને આપે અને લિમિટ 10 હેક્ટરની કરે। 2 હેક્ટરે અમારાથી કંઈ થાય નહીં। હજુ સરકાર આવું નહીં કરે તો ખેડૂતોને મરવા દાડો આવશે અહીંયા આગળ। દાદા, એ રીતના પાટણ જિલ્લામાં 75% સર્વે પૂરો થઈ ગયો છે અને સરકારે જાહેરાત કરી દીધી છે। શું લાગે છે આ જાહેરાતથી તમને ફાયદો થશે કે નહીં થાય? આ જાહેરાતથી કોઈ ખેડૂતને ફાયદો થાય એમ નથી। અમારે જે કપાસ ફેલ થયા અને અડદ ફેલ થયા, એરંડા ફેલ થયા, હવે એ બધા જો અમે એના ખર્ચા અત્યારે હાંઠિયું ભેરી કરવાના કાઢીએ ને તો 12,000 જે પેકેજ કર્યું ને એ તો ખાલી હાંઠિયું ખેતરબારી કાઢવાના પૈસા પણ નથી। હવે અમારે 4-5 વાર હાકી અને વાવેતર કરેલા બધો ટોટલી 100% પાક નિષ્ફળ ગયેલો છે। તો સરકાર ઓછામાં ઓછા 40-50 હજાર રૂપિયા એક હેક્ટરે આપે ને તો જ ખેડૂતને પોસાય, ન કે પોસાય એવી પોઝિશન નથી। ખાલી આપણી સાથે અન્ય ખેડૂત છે। દાદા, સરકાર જાહેરાત તો કરી દે છે કે પેકેજ આપવામાં છે, પેકેજ ટાઈમસર મળે છે કે નહીં મળતું? શું હોય છે પેકેજ? હજુ તો અમારે હાલ પૈસા તો વ્યાજવા લઈને બિયારણને બધું લાવવાનું છે, બરાબર। હવે સરકાર ચારે પૈસા હાલ છે એ ક્યાંય ખ્યાલ નથી। સરકારે પેકેજ ફાળવ્યું, પણ એક અમારા પાટણ જિલ્લા પૂરતું ફાળવ્યું હોય ને તો જ અમને સંતોષ હતો। 50-50 હજાર રૂપિયા મળે અમને તો અમારા ખેડૂતોને હજુ નવેમ્બર મહિનો આખો અમારે 10-10 હજારનો તો ડીઝલ આ એન્જિનમાં બારી અને તળાવમાં કોઈ ચોખડિયામાં પાણી કાઢવાના છે, અને ડિસેમ્બર મહિનામાં અમારું વાવેતર થાય, અને પાછો માર્ચ મહિનો બીજો મહિનો આવતા તો અમારે ગરમી પડે, એટલે અમારે રવિ પાકમાં કોઈ હવા રહેતો નથી। તો સરકારને અમારી વિનંતી છે કે તમે ત્યાં બેસીને તરત જ કહો કે ભાઈ અધિકારીઓને આટલા ભથ્થું 3%-4% અમે વધારો આલી દઈએ। તો અધિકારીઓને નથી આલવું, અમારા કિસાનો સમી તાલુકાના બધા ભયંકર મરવાની પરિસ્થિતિમાં છે। કોઈ બીજી આવક નથી। અત્યારે હાલની તારીખમાં 1900, 1700, 1800 રૂપિયા તો ચણેના છે, તો અમારે સિરીજ જીવવું। દાદા, હેક્ટર દીઠ જે રીતના 12,000 એટલે 24,000 2 હેક્ટરના, અને ખેતરમાં જો પાણી ભરાય તો 20,000, કેટલું યોગ્ય છે? આ કોઈ ફાયદો જ નથી ને। હેક્ટરે 35-40 હજાર આલે તો ફાયદો ખેડૂતને, બરોબર। 150-200 વીઘા જમીન છે, હવે 12,000માં ખેડૂત શું કરે, બરોબર? એટલે જે રીતના ખેડૂતો દ્વારા તેમની વેદના જણાય છે કે સરકારે જે સહાય તો જાહેર કરી છે, પરંતુ જે હેક્ટર દીઠ છે 12,000ની સહાય છે, તેમજ ખેતરમાં પાણી ભરાવે તો 20,000ની સહાય છે। પરંતુ જો એ સહાયની જગ્યાએ જો વધુ સહાય કરવામાં આવે તો ખેડૂત છે તેને પોસાય એમ છે, પરંતુ હાલ તો જે સહાય આપવામાં આવી છે તેને લઈને ખેડૂત છે તે ક્યાંક નારાજગી વ્યક્ત કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।